હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન નહીં ગુડ ઇવનિંગ. અહીંયા 5 વાગી ગયા છે અને મારે અત્યારે કેશની જરૂર છે અને બધા પૈસા બધા યુરો બેંકમાં છે અને મારે અત્યારે કેશની જરૂર છે. તો આજે હું એટીએમમાં જવાની છું પહેલી વાર. ભગીરથ કે એને ભગીરથે મને એક ફોટો મોકલી કે તું આજે જાતે ઉપાડ. તો એને મને એક ફોટો મોકલો કે કઈ રીતે ઉપાડવાના હોય એટીએમમાંથી. એને બધી ડિટેલ્સ મોકલી કે આ રીતે ઉપાડવાના હોય એવી રીતે. તો ચાલો આજે આપણે એટીએમે જઈ. નાના છોકરા સ્કૂલેથી છૂટી ગયા છે, 5 વાગી ગયા છે એટલે. અને આ છે અમારી ગાડી પાર્ક કરીને રાખી છે અને અહીંયા અત્યારે લીલું થઈ ગયું છે એટલે ગાડી પાછી જવા માંડી વધીએ. હવે અહીંયા સામે લાલ થશે ને લીલું એટલે આપણે જવાનું. અહીંયા નિયમ એવો છે કે એટીએમ કાર્ડ છે ને એ બધી બેંકમાં ચાલે, ગમે એ એટીએમમાં ચાલે. એવું નહીં કે આ બેંકનો એટલે આ બેંકમાં જ જવાનું પૈસા ઉપાડવા. આ સ્કૂલ છે નાના બાળકોની. અત્યારે નાના બાળકો છે ને રમી રહ્યા છે. દેખાતું નથી બહુ પણ ચાલશે. એટીએમ અહીંયા જ છે જો. બસ આ સીધે સીધું સ્ટ્રેટ જઈશ અને રાઈટ સાઈડ વળી જવાનું, ત્યાં જ છે એટીએમ. અહીંયા નિયમ એવો છે કે કોઈને કબાટ કે કોઈ કાંઈ ન જોતું હોય, લીશું કરવું હોય, લીશું એટલે કચરું. જેને કોઈ કબાટ છે, ફર્નિચર છે, ચેર ટેબલ વગેરે ગમે કપડાં કેવું તો અહીંયા ડસ્ટબિન પાસે મૂકી દેવાના એટલે પછી જેને જોતું હોય ને એ લઈ જાય એની રીતે જ. તો ચાલો આપણે અહીંયા સામે જ છે મિલેનિયમ. તો હવે રોડ ક્રોસ કરી લઈ. અહીંયા તો સારું છે બેસવાનું, બધું બાકડા ગોઠવી દીધા છે. લાઈન છે એટીએમમાં તો. અને હા, જો એટીએમમાંથી પૈસા ઉપાડીને મારે તો પેલા છે ને લીલા ધાણા લેવા જવાના છે. આ એટીએમ બહાર છે ને અંદર છે. તો આ બેન કાઢી લે ને પૈસા, પછી આપણો વારો. અહીંયા તો મિની પ્રેસ હોય છે. મિની પ્રેસો એટલે મરકાદા જેવું, નાની દુકાન જેવું કે બધી વસ્તુ મળી રહે. એ બેનને ખબર નહીં કેટલીક વાર લાગશે. પૈસા કાઢતા હજી ફોનમાં વાત કરે છે. ત્યાં સુધી આપણે બે જઈ બાકડે. આજ સાંજે છે ને રગડા પેટીસ બનાવવાની છે. તો અહીંયા તો મેં ક્યાંય ગુજરાતી સ્ટોરમાં છે ને લીલાની વટાણા, સૂકા વટાણા મેં મગાવ્યા હતા. અને અહીંયા હું આજુબાજુ જોઈ એવી હોતી હતી ગુજરાતી સ્ટોરમાં, પણ મને અહીં કંઈ વટાણા મળ્યા નહીં. એટલે ભગીરથને મળી ગયા છે. ખબર એક જ દુકાનમાં કદાચ, મતલબ અમુક દુકાનમાં રાખતા હશે તો એને મળી ગયા છે. તો આજે સાંજે પ્રોગ્રામ છે અમારે રગડા પેટીસનો. એના માટે અમારે ગ્રીન ચટણી કરવાની છે. તો ધાણા જોશે એટલે ધાણા લેવાના છે મારે. કેટલા ટાઈમ પછી રગડા પેટીસ બનાવીશ. તો હવે બેનને પૈસા નીકળી ગયા છે. હવે આપણી વારી. એટીએમમાં આવી ગયા છે. હવે મેં કાઢી લીધા છે એટીએમમાંથી 20 રૂપિયા અને હવે જઈશ ધાણા લેવા. ધાણા તો ઓલી સાઈડ ઓલા રોડે છે. આ પાછળનો રોડ છે ને ઓલો આગળના રોડે જવાનું થાય આપણે.
આજે મારે હોલિડે છે ને મારે આજે આખો દી છે ને ડોક્યુમેન્ટમાં વયો ગયો, એટલે હું અત્યારે બનાવું છું. ચાલો, લીલું છે, ગ્રીન કલર, એટલે વયા જાય ફટાફટ. આ આપણું ઘર છે, પણ આપણે જવાનું છે આગળ ધાણા લેવા. ઓહો, આ છોકરાને તો જો કંઈક પ્લાસ્ટર એવું લાગે છે. હખણા તો બેહે ને નાના છોકરાનો. Tá tudo. Estás preenchido hoje, não estás? É, assim não marcava, é. Estava a olhar para ti há um bocado, já. Agora vem. Corta mais forte. Depois eu vou પેલા દાદીમાં કેવા ધીરે ધીરે સીડી ચડે છે. હવે ધાણા ક્યાં લેવાના છે એ ગોતવાનું છે. ક્યાંથી લો. અહીં એક શાકભાજીની દુકાન છે, આપણે ત્યાં જઈએ. ઓકે, આ ડસ્ટબિન તો છે ને બધી હોય. આપણે પેલા રોડે ભયા જઈ. અહીંયા રોડ વચ્ચે મીટિંગો ચાલે છે. બહુ તડકો છે, બહુ તડકો છે. હમણાં 2 દિવસથી તો એટલો તાપ પડે છે ને. ચાલો, આવી ગયો, દુકાન આવી ગઈ. फ्रूटास फ्रेश कास. हेलो दीदी, कैसे हो? ધાણા મેં લઈ લીધા છે અને હવે હું જઈશ ઘરે. અહીંયા ફૂટપાથ છે, આપણે ત્યાં જઈશું. એક અંકલ ડ્રોવર મૂકવા આવ્યા છે. ડ્રોવર નથી સારું, ઢાંકણા નીકળી ગયા છે. ખાના જ છે ખાલી. આ મોબાઈલની દુકાન છે. ચાલો, તો પતી ગયું છે આપણું કામ. હવે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, આવજો. અને બહુ જલ્દી આપણે મારા નેક્સ્ટ વ્લોગમાં મળશું. ટાટા.